સો ગાઈઝ વેલકમ ટુ અવર ચેનલ ડૉક્ટર કેર। તો આજે આપણે આ વિડીયોમાં સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજનું એક્સપેક્ટેડ કટ ઓફ જોવાના છીએ। આની પહેલાં આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજના એક્સપેક્ટેડ કટ ઓફનો વિડીયો નીટના રિઝલ્ટ આવ્યા પછી જ બનાવ્યો હતો, જેમાં આપણે ઓલ ઇન્ડિયા રેન્ક પરથી નક્કી કર્યું હતું કે એક્સપેક્ટેડ કટ ઓફ શું હશે। તો એ જ રીતે આપણે આજે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજનું એક્સપેક્ટેડ કટ ઓફ જોઈએ તો NHL મ્યુનિસિપાલિટી મેડિકલ કોલેજ 2023ના રાઉન્ડ વનમાં 581 માર્ક હતું, જે 2024ના રાઉન્ડ વનમાં 622 માર્ક જવાની શક્યતા છે। અહીં આપણે ઓપન EWS, SCBC, SC અને ST, અહીંયા લાસ્ટમાં ST કેટેગરી છે જ્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, તો ત્યાં SC જ લખાઈ ગયું છે। એ જ રીતે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ 2023માં ઓપન કેટેગરી માટે રાઉન્ડ વનમાં 553 માર્ક હતું, જે 2024માં રાઉન્ડ વનમાં 610 માર્ક જઈ શકે। એ જ રીતે SCBC કેટેગરીમાં નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં 2023માં રાઉન્ડ વનમાં 528 માર્ક હતું, જે 582 માર્ક જઈ શકે છે। અહીં તમે જોઈ શકો છો કે આ વખતે 50થી 60 માર્ક કમસે કમ કટ ઓફ ઊંચું જવાની શક્યતા છે। એ જ રીતે અહીં બધી જ મેડિકલ કોલેજના એટલે કે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજનું એક્સપેક્ટેડ કટ ઓફ જણાવી દીધું છે। તો તમે રાઉન્ડ 1 2024નું એક્સપેક્ટેડ કટ ઓફ રાઉન્ડ 1 2023ના એક્સપેક્ટેડ કટ ઓફ સાથે કમ્પેરિઝન કરી શકો છો। એ જ રીતે અહીં બધી જ એટલે કે GCS, ડૉક્ટર KC પટેલ એમ બધી જ મેડિકલ કોલેજનું એક્સપેક્ટેડ કટ ઓફ જણાવી દીધું છે। જો તમને આ વિડીયો રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, અને આ PDFની લિંક હું ટેલિગ્રામમાં મૂકી દઈશ, અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે ત્યાં જોઈને પણ ચેક કરી શકો છો, અને તમારે સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ શકો છો। અહીં પહેલાં NHLથી ડૉક્ટર ND દેસાઈ સુધીના તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। અહીં બધી જ ઓપન EWS, SCBC, SC અને લાસ્ટમાં ST કેટેગરી છે, એ ધ્યાન રાખજો। એ જ રીતે અહીં તમે બનાસથી લઈ અનન્યા કલોલ સુધીનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી તમને સરળતા રહે।